સાયન્સ સેન્ટર ખાતે ટીનેજ બાળકો અને માતા પિતાને માર્ગદર્શન આપતું ઇનસાઇડ ટીનેજર હાર્ટ પુસ્તકનું લોન્ચિંગ કરવામાં આવ્યું। સુરતના સાયન્સ સેન્ટર ખાતે લેખક નવીન બચ્ચાવત અને સહલેખક વિકાસ બાસિયા દ્વારા લખાયેલ ઇનસાઇડ ટીનેજર હાર્ટ પુસ્તકનું વિધિવત લોકાર્પણ કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં શિક્ષણ અને પેરેન્ટિંગ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। લેખક નવીન બચ્ચાવતે જણાવ્યું કે તેઓ છેલ્લા 25 વર્ષથી બાળકો સાથે કાર્ય કરી રહ્યા છે અને ટીનેજ બાળકોની માનસિકતા અને પડકારોને નજીકથી સમજ્યા છે। તેમણે ઉમેર્યું છે કે માતા પિતા અને બાળકો વચ્ચેનો સંવાદનો અભાવ આજના સમયમાં મોટી સંખ્યામાં બની રહ્યો છે। સહલેખક વિકાસ બાસિયાએ જણાવ્યું કે ટીનેજ બાળકો ઘણીવાર પોતાની લાગણીઓ વ્યક્ત કરતા નથી, તેથી તેમને સમજાવવા માટે માતા પિતાએ પહેલા તેમને સાંભળવું જરૂરી છે। હું સ્ટડી સર્કલની નામની સંસ્થાનો સંચાલક છું, જેની બ્રાન્ચ છે જે આખા સુરતમાં છે। સુમૂલ ડેરી છે, અડાજણ છે, સેટેલાઇટ છે અને 9 થી 12 વર્ષના બાળકોને ભણાવીએ છીએ। અને આજે જે બુક લખી છે એ ટીનેજર બાળકો માટે જ લખી છે, કારણ કે આજની તારીખે ટીનેજર બાળકો લઈને માતા પિતા ખૂબ સમસ્યા અનુભવે છે। તેનું સોલ્યુશન હોઈ શકે, એની માટે શું જોવાની જરૂર છે અને ક્યાં ધ્યાન આપવાની જરૂર છે, એ ઉપર આખી આ બુક લખી છે। 25 વર્ષથી આ ટીનેજર બાળકો સાથે રહું છું અને દિવસ રાત એ લોકોની સાથે સમસ્યા જોઈ રહ્યો છું। સો પેલી સમસ્યા છે એના કરવા કરતાં એ વિચારે કે આનું સમાધાન શું હોઈ શકે, એ સમાધાન રૂપે આ બુક લખી છે। સૌથી વધારે બાળકોની સમસ્યા ને એ લોકોએ પેલું કહે ને, બાળકો પોતાની મનમોજી છે, પોતાની રીતે જીવવું છે અને પેરેન્ટ્સ ઈચ્છે છે એક પેલા સિસ્ટમથી જીવે। એટલે જે મનમોજી જીવવું છે ને એ સમસ્યા પણ છે ને એ લોકો માટે આશીર્વાદ પણ છે। સોલ્યુશન એક લાઈનમાં કોઈ અગર મને કોઈ સોલ્યુશન તો સીધું એક જ વસ્તુ છે, એ લોકોને ઇમોશનલી સ્વીકાર કરવાની જરૂર છે। જેટલા એ લોકોને ઇમોશનલી આપણે સ્વીકાર કરશું એટલા એ આપણી સાથે વધારે કોઓપરેટ કરશે ને વધારે આપણા આત્મીય સંબંધ બંધાશે। હું અને મારા વિકાસભાઈ છે, મારા પાર્ટનર છે, બંને મળીને સાથે બુક લખી છે। એ પણ મારી સાથે કામ કરે છે અને લગભગ સવા વર્ષનો ટાઈમ થયો અને આ બુક આપણી સામે પ્રસ્તુત છે। આપથી લોકોની પાસે તમને શું અપેક્ષાઓ છે? બુકથી એક જ અપેક્ષા છે કે લોકો સુધી આ બુક પહોંચે, લોકો આ વાંચે અને ખરેખર જે અમે મેસેજ આપવા ઈચ્છીએ છીએ એ લોકો સુધી મેસેજ પહોંચે। લોકોને શું મેસેજ આપવા માંગો છો? સિમ્પલ કે લોકો ટીનેજર બાળક સમસ્યા નહીં, ટીનેજર બાળક સમસ્યા નથી, દરેક ઉંમરની એક પોતાની ચેલેન્જ છે। નાના બાળક હોય, ટીનેજ હોય, મારી જેવા ઉંમરના બાળક હોય કે વૃદ્ધ હોય, દરેકની પોતાની એક ચેલેન્જ છે અને આમાં ખાલી એક વચ્ચે બાળકોની चैलेंज समझीने बालकों જેટલું स्वीकार करो ये मैसेज मैं आपको मांगू छूँ। वैसे चार्टर्ड अकाउंटेंट हूँ, लेकिन टीनेजर बच्चों को काउंसलिंग करता हूँ और स्टडी सर्कल और आस्तेया थेरेपी सेंटर है, उनसे जुड़ा हुआ हूँ। सर विचार तो बहुत टाइम से चल रहा था, मेरे ख्याल से पिछले 25 साल से एजुकेशन से जुड़ा हूँ और उसमें हजारों टीनेजर के साथ जुड़ा। टीनेजर के साथ काम करते करते उनकी जो बातें होती थी वो बातों में देखा कि बहुत उनकी बातों में दर्द छुपा होता था। वो अपने पेरेंट के साथ, आजू बाजू वाले लोगों के साथ, इवन अपने फ्रेंड्स के साथ भी वो शेयर नहीं कर पाते थे। वो दर्द को सब समझा, वो दर्द को बस अपने शब्दों में डाला है। वो दर्द जब दिल में लगता था तो कहीं ना कहीं वो चुभता था। वो चुभते दर्द को हम ये चाहते थे कि पूरी दुनिया समझे, पेरेंट्स समझे और समाज को बदले चीज़ों को। बस सबसे बड़ी प्रॉब्लम तो है, बच्चों को एक ही प्रॉब्लम होती है कि मुझे कोई समझने वाला नहीं। और समझने की अगर मैं रियल में सेंस में जाता हूँ तो प्रॉब्लम ये है कि हम सुनते ही नहीं। सबसे बड़ा काम हम क्या करते हैं, बच्चा कुछ भी प्रॉब्लम लेके आता है, हमने पहले से जवाब सोच के रखा होता है। बच्चा अब ये बोलेगा, मैं इस तरीके से बात करूँगा, या फिर हम क्या करते हैं, उन्हें एडवाइस दे देते हैं, सॉल्यूशन दे देते हैं कि तू पहले ठीक से पढ़ना कर, रात को जल्दी सो जाया कर, मोबाइल कम देखा कर। ये सारी चीज़ें हम ज्ञान देते रहते हैं, लेकिन रियल में जो बच्चा चाहता है कि उसको पहले समझो तो सही, वो क्या स्ट्रगल फेस कर रहा है। हम सीधा बच्चे ने कुछ किया और हम सीधा कंक्लूजन पे आ जाते हैं और वो सुना देते हैं। तो बच्चा एक ही चीज़ चाहता है कि मैं जैसा हूँ पहले मुझे स्वीकार करो और मुझे सुनो। ये सबसे ज़्यादा बच्चे को, तो हम ये चाहते हैं, ये बुक के माध्यम से हम सभी पेरेंट को एक ही, अगर मैं बात करूँ, एक ही मैसेज देना चाहते हैं कि सबसे पहले टीनेजर के वर्ल्ड को समझकर उन्हें सुनना शुरू करें, तो मुझे लगता है सारी प्रॉब्लम वैसे ही सॉल्व हो जाएगी। सर आप पेरेंट की सबसे बड़ी अगर कंप्लेंट की बात करूँ तो सर ये बारी बात नहीं सुनता है, लेट रात तक घर रहता है, बाहर रहता है, या फिर पढ़ाई ठीक से नहीं करता, अपनी जिम्मेदारी नहीं समझता। ये सबसे बड़ी प्रॉब्लम होती है। लेकिन उसके बीच में सबसे बड़ा जो गैप हमने देखा वो ये था कि पेरेंट चाहते थे कि वो बच्चे से जो बात कर रहे हैं, हम उसके भले के लिए सोच रहे हैं तो बच्चा वो सुने, लेकिन सबसे पहले पेरेंट्स को ये देखना पड़ेगा कि आपका बच्चा सुन ही नहीं रहा है। सुनना यानी कि आप जब बच्चा कभी भी आपके पास आता है तो आप उपदेश देने लग जाते हैं, या बच्चे को पहले से ही डांटने लगते हैं, या बच्चे की गलती सुनाना कर देते हैं, तो उसके कान पहले ही बंद हो चुके हैं, उसने सुनना बिल्कुल बंद कर दिया है।
तो सबसे पहले बच्चा आपकी बातें सुने वैसा आपको माहौल देना पड़ेगा, वो स्पेस देनी पड़ेगी। उसके बाद ही बच्चा आप जो कहना चाहते हैं वो सुनने के लिए हमेशा रेडी है, लेकिन वो स्पेस आपको पहले देनी पड़ेगी। आप इस बुक के थके अगर बुक के थके एक मैसेज की बात करूँ तो बहुत मैसेज क्लियर है कि अपने घर में, अपने आसपास में जितने भी टीनेजर्स बच्चे हैं या इस एज के बच्चे हैं, सिर्फ उनके साथ समय स्पेंड करें। हमने बहुत लाइफ में कमाया है, और कमाना मैं ऐसा नहीं हूँ जो जीवन जरूरी के लिए बहुत ज़रूरी है, लेकिन मैंने अपनी 45 साल की लाइफ में एक चीज़ वो सीखी है, तो रिश्तों से बड़ी जमा पूंजी कोई नहीं है। वो रिश्ते बिखर जाएंगे तो आप कितना भी पैसा कमाएंगे कोई काम नहीं आने वाला है। तो सबसे इम्पॉर्टेंट है अपने आसपास के, अपने फैमिली मेम्बर्स के, अपने बच्चों के साथ के रिश्तों को बनाकर। मयूर टेलर, दिव्यांग न्यूज़, सूरत।